જય ભારત વિદ્યાર્થી મિત્રો, હું છું નીલાંશુ સોની, બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ કેમેસ્ટ્રી ફેકલ્ટી તરીકે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે નીટ 2026 એક્ઝામના ખૂબ જૂજ મહિનાઓ બાકી રહ્યા છે. તો હું નીલાંશુ સોની બ્રાઇટમેટ તરફથી મારા 15 વર્ષના અનુભવ પરથી તમારા નીટની અંદર સારામાં સારા માર્ક્સ આવે તેવી આશા રાખીને રિસર્ચ કરેલી અમારી બ્લુપ્રિન્ટ કેમેસ્ટ્રી માટેની આપની સમક્ષ અનલોક કરવા જઈ રહ્યો છું, જેનાથી વિદ્યાર્થીઓ આપ ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકો કેમેસ્ટ્રી વિષયમાં તેવી આશાએ આપની સમક્ષ બ્લુપ્રિન્ટ અનલોક કરવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ આપને. વિદ્યાર્થીઓ, નીટમાં ટોટલ 180 માર્ક્સનું કેમિસ્ટ્રી આવે છે અને એ કેમિસ્ટ્રીને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બીજું છે ફિઝિકલ કેમિસ્ટ્રી, ત્રીજું છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. આ ત્રણેય કેમિસ્ટ્રીની અંદર જે અગત્યના જે ચેપ્ટર્સ છે, ટોટલ 11 અને 12ના થઈને 19 ચેપ્ટર છે, તેમાંથી અમે લોકોએ રિસર્ચ કરીને, એટલે કે મીન્સ બ્રાઇટમેટ તરફથી 10 ચેપ્ટરના એવા માર્ક્સ લેવામાં આવ્યા છે કે જેનાથી વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ આવે. તો ચલો આપને હું બ્લુપ્રિન્ટના અગત્યના સવાલો વિશે સમજાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું ચેપ્ટર ઓર્ગેનિકની અંદર છે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ GOC. તેમાં 6 ક્વેશ્ચન્સ આવે છે. હાઇડ્રોકાર્બન, જેમાં 3 ક્વેશ્ચન્સ આવે છે. આલ્ડીહાઇડ એન્ડ કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ, જે 3 ક્વેશ્ચન્સ આવે છે. બાયોમોલિક્યુલ્સ, જેમાં પણ 3 ક્વેશ્ચન્સ આવે છે. કેમિકલ કાઇનેટિક્સ, જેમાં 3 ક્વેશ્ચન્સ. સોલ્યુશન્સ, જેમાં 3. એટોમિક સ્ટ્રક્ચર્સ, જેમાં 2. 11થનું પિરિયોડિક ટેબલ્સ, જેમાં પણ 2 ક્વેશ્ચન્સ. 11થનું કેમિકલ બોન્ડિંગ, જેમાં 4 ક્વેશ્ચન્સ. અને 12થનું 5th ચેપ્ટર કોર્ડિનેશન્સ કમ્પાઉન્ડ, જેમાં 4. ટોટલ વિદ્યાર્થી મિત્રો 33 ક્વેશ્ચન્સ થાય છે. રાઉન્ડ ફિગર લેવા જઈએ તો 30 મલ્ટીપ્લાઇડ 4 કરીએ તો 120 માર્ક્સ કાંઈ જ ઇઝીએસ્ટ આપ મેળવી શકો છો. જો નીટમાં પેપર હાર્ડ નીકળે તો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે આપ મિનિમમ 100 માર્ક્સ 100% લાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે સારી તૈયારી કરવી હોય તો અમારી સાથે બ્રાઇટમેટમાં જોડાઓ અને નીટના સારા માર્ક્સ લાવો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.